નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પાલનખેડા ખાતે 32મું આદિવાસી એકતા સંમેલન ધામધૂમથી ઉજવાયું। આ કાર્યક્રમમાં દેશભરના આદિવાસી સમાજના પ્રતિનિધિઓ, નેતાઓ અને સમાજસેવી સંગઠનોની મોટી ઉપસ્થિતિ રહી। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજના હક્કોનું રક્ષણ, સંસ્કૃતિનું સંવર્ધન અને નવા વિકાસના રસ્તાઓ શોધવાનો હતો। આ સંમેલનમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવું તથા તેના હક્કો માટે લડત આપવી સંમેલનનું મુખ્ય કેન્દ્ર રહ્યું। વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓએ તેમના વિચારો વ્યક્ત કરી આદિવાસી સમુદાયની સમસ્યાઓ અને તેનું સમાધાન રજૂ કર્યું। સમાજમાં રોજગારીની તકો ઊભી કરવી, શૈક્ષણિક સુવિધાઓ સુધારવી અને આદિવાસી યુવાનો માટે નેતૃત્વના માર્ગો ઊભા કરવા ઉપર પણ ચર્ચા થઈ। और जब मैं आदिवासी एकता परिषद में 2015 में आया तब प्रभुभाई टोकिया जी हमारे लीडर जो है उनसे मेरी पहली मुलाकात हुई। पहली मुलाकात में जब हुई और उनके थोड़े विचार मैं समझ लिया तो मुझे अच्छे लगे, क्योंकि मैं भी एक आदिवासी और आदिवासी पहला नाम सुन के मैं भाग जाता था, क्योंकि हम लोग कीचड़ में रहने वाले जैसे लोग थे। गंदे लोग ऐसे हमको जो सुधरे हुए लोग हमको बोलते थे, मैं कभी आदिवासी बोलता था तो मैं भाग जाता था, नहीं लगता था उधर, क्योंकि हम लोग ऐसे पिक्चर में मूवी में बताते हैं पोता बांध के और पूरे खुले हुए लोग ऐसे हमारे लोग जानते थे, तो मैं भागता था। लेकिन जब मैं आदिवासी का विचार जाना समझा तब मुझे लगा कि कुछ ना कुछ करना चाहिए। पहली बैठक हमारे दादरा नगर हवेली में रखी थी, तब अशोक दादा चौधरी हमारे एरिया में आए थे वो बैठक लेने के लिए। આ સંમેલનનું મુખ્ય આકર્ષણ આદિવાસી લોકગીત, નૃત્યકલા, સંગીત અને હસ્તકલા હતું, જેને હાજર લોકો દ્વારા ખૂબ જ પ્રશંસિત કરાયું। આ કાર્યક્રમથી સમાજના લોકોમાં ગૌરવની લાગણી જન્મી હતી। પરંપરાને જીવંત રાખવા અને નવી પેઢીને આ પરંપરા સાથે જોડવાની અપીલ પણ કરવામાં આવી।